નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓડજય ગુરુકૃપા એકેડમી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર જે સરકાર તરફથી જ્ઞાન સેતુનો જે કોર્સ બહાર પાડવામાં આવ્યો છે, જેને આપણે બ્રિજ કોર્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। અત્યારે બ્રિજ કોર્સ જે બહાર પાડેલો છે એની અંદર મિત્રો જે સરકારે બેઝિક જે તમે 9મા ધોરણની અંદર શીખી ગયેલા છો, 8મા ધોરણની અંદર શીખ્યા છો, બરાબર। તમે 6 ધોરણથી 10 ધોરણ સુધી જે તમે 9 ધોરણ સુધી જે બેઝિક શીખેલા છો, બરાબર, તો એ અહીંયા થોડું એડ કર્યું છે। તો એ તમારે એ બેઝિક તમારે શીખવાનું છે, બરાબર। એ તમે શીખશો એટલે ધીમે ધીમે આગળ તમે જેમ સ્ટેપ શીખશો એટલે થોડું અઘરું આવતું જશે, બરાબર। પણ મિત્રો તમારે પહેલાં આ સ્ટેપ પહેલાં તો જે સ્ટેપ બાય સ્ટેપ જે બેઝિક આપેલા છે કોર્સ, બરાબર, તો એ તમારે એ ચેપ્ટર પહેલાં ક્લિયર કરી દેવાના, બરાબર। તો આ મિત્રો જેટલા વિડીયો પણ આવે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ દરેક જોતા રહેવાના, કારણ કે એક વિડીયોની અંદર એક્સરસાઇઝ પહેલી તો એનું સમજણ આપવામાં આવશે પહેલાં ચેપ્ટરની અંદર, પછી બીજું જે એની બીજો વિભાગ જે આવશે એનું એક્સરસાઇઝ એ બીજા વિડીયોની અંદર મૂકવામાં આવશે। તો આ વિડીયો તમે વંચિત ન રહેજો, બરાબર મિત્રો। તો તમારે શું કરવાનું, તો અવારનવાર વિડીયો આ જોતા રહેવાનું, બરાબર। તો જોઈએ, પહેલું છે પંક્ચ્યુએશન્સ એન્ડ નેમ્સ। પંક્ચ્યુએશન્સ એટલે વિરામચિહ્નો, એન્ડ નેમ્સ એટલે કે નામ આપેલા હોય અને વિરામચિહ્નો ક્યાં મૂકવા એ આપણે શીખવાનું છે, બરાબર। તો શાંતિથી જોજો આ વિડીયો, જેથી તમને ખબર પડે કે આ વિરામચિહ્નોનો ઉપયોગ ક્યાં કરવો, બરાબર, વાક્યની અંદર। તો જોઈએ, અહીંયા પહેલું આપેલું છે કે ફ્રેન્ડ્સ, ડુ યુ થિંક સમથિંગ ઇઝ રોંગ વિથ ધીસ સેન્ટેન્સ। કે આ જે સેન્ટેન્સ આપેલા છે એમાં તમને ખબર છે કે અહીંયા શું મિસિંગ છે, શું ગાયબ છે, શું કહે છે, ફાઇન્ડ ધેમ આઉટ, તમે શોધો કે એની અંદર શું છે। તો પહેલું આપેલું છે ઇટ ઇઝ અ ટેબલ, કે તે ટેબલ છે। પછી છે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે। આઈ હેવ અ પેન, અ પેન્સિલ એન્ડ એન ઇરેઝર, બરાબર। તો આ ત્રણ જે વાક્યો આપેલા છે એની અંદર મિસિંગ શું છે તો એ તમારે જોવાનું છે। તો પહેલું આપણે જોઈએ કે ઇટ ઇઝ અ ટેબલ, તો અહીંયા શું કહે છે, નાઉ સી વોટ ઇઝ મિસિંગ। હવે એનો જવાબ નીચે આપેલો છે કે શું મિસિંગ છે વાક્યની અંદર એ આપણે જોવાનું છે। તો પહેલું છે ઇટ ઇઝ અ ટેબલ, વાક્ય પૂરું થઈ ગયું મિત્રો, કે ઇટ ઇઝ અ ટેબલ એટલે કે તે ટેબલ છે, પતી ગયું। તો આગળ કોઈ વાક્ય છે જ નહીં, ટેબલ વિશે કોઈ ચર્ચા જ કરી નથી, બરાબર, ખાલી એમ કીધું છે કે ઇટ ઇઝ અ ટેબલ એટલે કે તે ટેબલ છે, તો શું આવશે, ફૂલ સ્ટોપ, એટલે કે વાક્ય પૂરું। પછી છે વોટ ઇઝ યોર નેમ, હવે સામેવાળી વ્યક્તિને પ્રશ્ન કર્યો છે એનો જવાબ મેળવવા માટે, બરાબર, તો આપણે શું મૂકીશું, પ્રશ્નાર્થ ચિહ્ન। આ મિત્રો શું કહેવાય, પ્રશ્નાર્થ ચિહ્ન। પછી ત્રીજું છે આઈ હેવ અ પેન, એટલે કે મારી પાસે પેન છે। હવે પેન તો છે જ, એની સાથે સાથે બીજું જોઈએ, એને વચ્ચે જે મૂક્યું છે મિત્રો એને શું કહેવાય, અલ્પવિરામ કહેવાય, બરાબર। શું કહેવાય, અલ્પવિરામ કહેવાય, જેને આપણે કોમા કહીએ છીએ। પછી છે અ પેન્સિલ એન્ડ એન ઇરેઝર, એટલે કે મારી જોડે પેન્સિલ છે અને શું, ઇરેઝર એટલે રબર પણ મારી જોડે છે। એના પછી આગળ વાક્ય છે નહીં, તો શું આવશે, પૂર્ણવિરામ આવશે, બરાબર, ફૂલ સ્ટોપ આપણે કહીએ। પછી જોઈએ અહીંયા કોષ્ટક આપેલું છે, એની અંદર આ જે કોલમની અંદર કેવા શેપ હોય, બરાબર, ફૂલ સ્ટોપ કેવું હોય, કોમા કેવું હોય, ક્વેશ્ચન માર્ક કોને કહેવાય, એક્સક્લેમેશન માર્ક કોને કહેવાય, બરાબર। તો એ અહીંયા આપેલા છે એ આપણે જોવાનું છે, બરાબર। તો લેટ્સ નાઉ ધીઝ માર્ક, અહીંયા જે માર્ક આપેલા છે, બરાબર, આપણે જે માર્કો કહીએ, બરાબર, તો એ કેવા હોય આપણે જોઈએ। પહેલું તો ફૂલ સ્ટોપ, એને ગુજરાતીમાં શું કહેવાય, પૂર્ણવિરામ, બરાબર, એક ડોટ આપણે જે કહીએ। પછી છે કોમા, બરાબર, તો કોમા એ બે વાક્યને વિશે કંઈક કહેવા માટે, બીજા વાક્યની હજી એમ કે એક વાક્ય શરૂ થયું છે, બરાબર, એના પછી બીજું વાક્ય છે તો વચ્ચે શું મૂકવામાં આવે છે, કોમા, એટલે કે અલ્પવિરામ। પછી જે ક્વેશ્ચન માર્ક, એટલે આપણે આગળ વાત કરી કે ક્વેશ્ચન માર્કનો ઉપયોગ ક્યાં થતો હોય, તો સામેવાળી વ્યક્તિ જોડે જવાબ મેળવવા માટે થતો હોય છે, બરાબર। પછી એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન મિત્રો, આશ્ચર્યજનક કોઈ વાત હોય, કોઈ એવી જગ્યા હોય તો એના માટે એનું નિરાકરણ એ બતાવવા માટે આપણે પણ ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ કરતા હોઈએ છીએ। પછી છે કોલન, ગુરુવિરામ, એટલે કે જે સેલ્યુટેશન આપણે સંબોધન આપવા માટે વ્યક્તિને આ કોલનનો ઉપયોગ થતો હોય છે, બરાબર। પછી સેમિકોલન, એ પણ મિત્રો વાક્યની અંદર જે વાક્ય શરૂ છે બીજા વાક્યને અનુલક્ષીને કંઈક કહેવાનું હોય, બરાબર, તો તેના માટે સેમિકોલનનો ઉપયોગ થતો હોય છે। પછી છે એપોસ્ટ્રોફી, તો એપોસ્ટ્રોફીનો ઉપયોગ જ્યારે કોઈ શબ્દ મિસિંગ હોય, બરાબર, શબ્દ મિસિંગ છે, જેમ કે આપણે આઈ એમ, તો એની અંદર એ મિસિંગ હોય, ખાલી એમ આપેલો હોય, અને જો એપોસ્ટ્રોફી કરેલું હોય તો મિસિંગ શબ્દ આપણે સમજી જઈએ કે આ
એમ અહીંયા એ આપેલો નથી, બરાબર. તો એના માટે આ એપોસ્ટ્રોફીનો ઉપયોગ થતો હોય છે. ઘણી વખત એપોસ્ટ્રોફી એસ આપેલો હોય કે જે સંબંધ દર્શાવવા માટે પણ ઉપયોગ થતો હોય છે. પછી ડબલ કોટ્સ મિત્રો. તો ડબલ કોટ્સની અંદર બોલનાર વ્યક્તિ હોય અને સાંભળનાર વ્યક્તિ હોય તો એમનું કથન જે આપેલું હોય વાક્યની અંદર, બરાબર, તો એને જોડવા માટે શાનો ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્નોનો ઉપયોગ થતો હોય છે. એટલે આપણે શું કહીશું એને ડબલ કોટ્સ. તો મિત્રો આ કોષ્ટક તમારે શું કરવાનું, તમારે નોટબુકની અંદર ઉતારી દેવાનું. આ તમારે અલગથી એક નોટબુક બનાવી દેવાની જ્ઞાન સેતુની, જે બેઝિક આની અંદર બધું જે ચેપ્ટરો આપેલા છે એ કેટલા, એ તમારે ટોટલ 6-7 છે, બરાબર. તો એ તમારે એ જ્ઞાન સેતુના જે ચોપડાની અંદર તમારે ઉતારી દેવાના. હવે મિત્રો અહીંયા જુઓ લખી દો, સ્ટુડન્ટ્સ યુ હેવ લર્ન ધ યુનિટ ચિત્તા સ્ટીયર્સ. તમે 9મા ધોરણની અંદર અહીં પાઠ આપેલો છે પહેલો, એ તમારે શું કરવાનું, વાંચવાનો છે, બરાબર, શીખવાનો છે. કે હિયર ઇઝ વન પેરેગ્રાફ ફ્રોમ ધ સેમ યુનિટ, પુટ નેસેસરી પંક્ચ્યુએશન માર્ક એન્ડ રિરાઇટ ઇટ ઇન યોર નોટબુક. કે આની અંદર જે પેસેજ આપેલો છે, બરાબર, નીચે આપણે જોઈએ તો એ પેસેજની અંદર શું મિસિંગ છે, બરાબર, એ તમારે મિત્રો શીખવાનું છે, બરાબર. એ તમારે લખી દેવાનું અને શું મિસિંગ છે એ તમારે પણ એની અંદર એડ કરી દેવાનું. હવે જુઓ મિત્રો કે લોંગ એગો, પહેલું શું છે, લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. તો લાંબા સમય પહેલાં, ઘણા સમયની પહેલાંની વાત છે. તો ઝુલુ હન્ટર જે શિકારી હતો, બરાબર, એ ક્યાં બેસે હતો, તો સિટિંગ અંડર અ ટ્રી. તો શું આવશે એના પછી, ટ્રી પછી ફૂલ સ્ટોપ આવશે મિત્રો, કારણ કે એ વાક્ય પૂરું થઈ ગયું. હવે પછી બીજું વાક્ય શરૂ થાય છે, હિઝ નેમ વોઝ ઈદી. એનું નામ શું હતું, ઈદી નામ હતું. હી સો અ લાર્જ હર્ડ. એને શું જોયું, તો મોટું ટોળું જોયું. શાનું, ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો. એટલે કે જે હરણનું મોટું ટોળું હતું એ બીડવાળું જે ઘાસ હતું ત્યાં શું કરી રહ્યું હતું, તો એ ચરી રહ્યું હતું, બરાબર. હવે મિત્રો હિઝ નેમ વોઝ ઈડી જે છે ને ત્યાં આગળ શું આવશે મિત્રો, ફૂલ સ્ટોપ આવશે, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું તમારે. પછી વાક્ય બીજું શરૂ થશે કે હી સો લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો. પછી શું થશે એ ત્યાં આગળ મિત્રો ફૂલ સ્ટોપ આવી જશે, બરાબર, ફૂલ સ્ટોપ મૂકી દેવાનું. એટલે એના પછી વાક્ય શરૂ થશે, બીજું વાક્ય શરૂ થશે. એ ત્યાં આગળ એ વાક્ય પૂરું થઈ ગયું, બરાબર. હવે જોઈએ આગળ, હી સેડ ટુ હિમસેલ્ફ, બરાબર, તેને પોતાની જાતને કહ્યું. હવે એના પછી શું આવશે મિત્રો, હી સેડ ટુ હિમસેલ્ફ એટલે વાક્ય શરૂ છે તો શું આવશે, અલ્પવિરામ. શું મૂકવાનું, હિમસેલ્ફ પછી અલ્પવિરામ. પછી આવશે ઇન્વર્ટેડ કોમા. ધીસ આપેલું છે ત્યાં શું આવશે, ઇન્વર્ટેડ કોમા. ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. શું કહે છે કે આ જે હરણ જે છે એ કેવા છે, એકદમ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન કાન્ટ, એટલે કે હું દોડી શકું તેમ નથી. કાન્ટ એટલે કે CANT મિત્રો. અહીંયા જુઓ, અહીંયા એપોસ્ટ્રોફી આપેલી છે ને, એટલે શું આવશે, કેન નોટ આપણે જે કહીએ તો એન મિસિંગ છે, NOT. CAN અને NOT, NO મિસિંગ છે. અહીંયા એન તો છે જ મિત્રો, પણ જે નોટનો અલગથી હોય એ મિસિંગ છે, બરાબર. NO મિસિંગ છે તો એપોસ્ટ્રોફી લાગેલું છે, બરાબર. તો શું કહે છે, કાન્ટ ધેર બી એન ઇઝી. આ એકદમ સરળ છે નહીં, પકડવા સરળ છે નહીં. તો શું કહે છે, બી એન ઇઝી વે ટુ ગેટ વન. ગમે તે એકને પકડવું એક ઇઝી છે નહીં, બરાબર. એના પછી શું આવશે મિત્રો, તો ક્વેશ્ચન માર્ક આવશે. ગેટ વન પછી ક્વેશ્ચન માર્ક અને ઇન્વર્ટેડ કોમા પૂરા થયા, બરાબર. તો મિત્રો તમારે તમારી નોટબુકની અંદર ઉતારી દેવાના. હવે મિત્રો આ જે પેસેજ પૂરો થયો એના પછી આપેલું છે નીચે આર્ટિકલ. મિત્રો આર્ટિકલ તો તમે 6 થી 9 ધોરણ સુધી તો ભણીને આવેલા જ છો, એટલે તમને ખબર જ હશે કે સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, સ્વર કેટલા છે, વ્યંજન કેટલા છે, એનનો ઉપયોગ ક્યાં થાય છે, ધનો ઉપયોગ ક્યાં થાય છે, બરાબર. અંગ્રેજી સ્વરો કયા, અંગ્રેજી વ્યંજનો કયા, બરાબર, એ તો તમને ખબર જ હશે. આપણે જોઈએ તો મિત્રો આપણે અગાઉ જોઈ ગયા અહીંયા તે મુજબ અંગ્રેજી ભાષામાં કેટલા 26 મૂળાક્ષરો છે, જેમાં 5 શું છે, 5 સ્વર AEIOU, બરાબર, નો સમાવેશ થતો હોય છે. જ્યારે બાકી રહેલા 21 મૂળાક્ષરો છે, જેમાં BCD FGHJKLMNPQRSTVWXYZ જે શું છે, વ્યંજન છે. હવે મિત્રો આ જે સ્વર અને વ્યંજનને ઇંગ્લિશમાં શું કહેવાય એ જોઈએ આપણે. તો સ્વરને અંગ્રેજીમાં વોવેલ કહેવાય, બરાબર, વોવલ અથવા વાવલ પણ કહે છે. જ્યારે વ્યંજનને કોન્સોનન્ટ કહેવામાં આવે છે, એટલે કે કોન્સિનન્ટ કહેવાય, પછી કોન્સોનન્ટ પણ કહેવામાં આવે છે. હવે જો તમે અંગ્રેજી ભાષાના ઘણા વાક્યોમાં ઘણી વખત કોઈ એક સ્પેલિંગની આગળ એનો ઉપયોગ થયેલો જોયો હશે ને મિત્રો. તો ઘણીવાર વાક્યમાં કેટલાક સ્પેલિંગો એવા હશે કે એની આગળ એનનો ઉપયોગ થયેલો હશે. કેટલીક વાર એક જ વાક્યમાં એ અને એન અને ધનો
एक साथे प्रयोग थयेलो पण जोयो हशे। આપણને વિચાર આવે કે આવું કેમ થતું હશે મિત્રો, આ તમે વિચારતા જશો આવું કેમ થતું હશે, તો તેના વિશે આપણે શું કરવું પડશે, તો થોડી માહિતી લઈ લઈએ, બરાબર। આર્ટિકલને પણ શું કહેવામાં આવે છે, ઉપપદ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે જોઈએ મિત્રો, હવે આપણે આર્ટિકલ એટલે કે ઉપપદ વિશે જાણવાનું છે, તો તમે શાંતિથી જોજો। તો અંગ્રેજીમાં એ, એન અને ધ આપેલો છે, એને શું કહેવાય આપણે, ઉપપદ, બરાબર। એટલે કે આર્ટિકલ તરીકે આપણે તેને ઓળખીએ છીએ। 3 છે આર્ટિકલ, કેટલા છે મિત્રો, 3 છે। હવે જોઈએ, એ અને એન એ બંને અનિશ્ચિત ઉપપદ એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે, અને બંનેનો અર્થ શું થાય, ગમે તે એક, શું થાય, ગમે તે એક, બેમાંથી ગમે તે એટલે કે સિંગ્યુલર, એક વચનમાં વપરાતું હોય મિત્રો। એ અને એનનો ઉપયોગ શું થાય, એક વચનની અંદર વપરાતું હોય છે। પછી શું કહે છે કે એવું થાય છે જેમ કે અ ડોગ એટલે કે એની ડોગ, કોઈ પણ કૂતરો, બરાબર, કે જે ગણી શકાય તેવી વસ્તુ આગળ શું આવે મિત્રો, એક એ એન આર્ટિકલ મૂકી શકાય છે, બરાબર, જે ગણી શકાય, કાઉન્ટેબલ જે કહી શકાય, બરાબર। હવે અહીંયા એની ડોગ આપેલું છે અને અ ડોગ આપેલું છે, એટલે કે કોઈ પણ એક કૂતરો, એવો અર્થ થાય છે। હવે અહીંયા જુઓ મિત્રો, વાક્ય આપેલા છે, ધીસ ઇઝ અ પેન એટલે કે આ પેન છે, બરાબર। તો અહીંયા પી જે છે એ શું છે, વ્યંજન છે, એટલે એ આર્ટિકલ આવશે। પછી બીજું વાક્ય છે કે ધીસ ઇઝ ધેટ ઇઝ અ કાઉ એટલે કે પેલી ગાય છે, ધેટ એટલે પેલું, ધીસ એટલે આ, બરાબર। તો પેલી ગાય છે, તો કાઉ જે છે સી શું છે, તો પહેલું વ્યંજન છે, તો એ આર્ટિકલ આવશે। પછી ધીસ ઇઝ એન ઓરેન્જ એટલે કે આ નારંગી છે, બરાબર। એટલે ઓ સ્વર આપેલો છે મિત્રો, તો એના આગળ આપણે એન આર્ટિકલ મૂકીશું। પછી છે ધેટ ઇઝ એન અમ્બ્રેલા, અમ્બ્રેલા પણ શું છે, તો અમ્બ્રેલા એટલે કે યુ આપેલું છે, એ ઈ આઈ ઓ યુ હોય તો આપણે એન આર્ટિકલ મૂકી દેવાનું, બરાબર। હવે ઉપરના વાક્યો તપાસવાથી આપણને જણાશે કે કેટલાક નામોની પૂર્વે આર્ટિકલ એ વપરાયેલો છે, જ્યારે કેટલાક નામોની પહેલાં આર્ટિકલ એનનો ઉપયોગ થયેલો છે। આવું શા માટે, તો જોઈએ આપણે, તો અંગ્રેજીમાં સામાન્ય નિયમ મુજબ વ્યંજનથી શરૂ થતા ગણી શકાય તેવા એક વચનના નામની પહેલાં આર્ટિકલ એ મૂકવામાં આવે છે, અને અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર આપેલા છે। જો નામનો પહેલો અક્ષર કોઈપણ સ્વરથી શરૂ થતો હોય તો તેની આગળ એન આર્ટિકલનો ઉપયોગ થાય છે। હવે મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું શું છે, જોઈએ તો ગુજરાતી આર્ટિકલ આવતા નથી, માટે પુસ્તક એમ બોલી શકાય, પરંતુ અંગ્રેજીમાં બુક એમ ન બોલાય, ખાલી બુક ન બોલાય, શું બોલવું પડે, આપણે આર્ટિકલ લગાવવું પડે, અ બુક એમ બોલાય, બરાબર। તો અહીંયા જોઈએ, પાર્થ, વિધિ અને અનિલભાઈ આ 3 નામ આપ્યું છે, આ શું છે મિત્રો, જે વ્યક્તિવાચક નામ છે, તો આ નામની આગળ આપણે કોઈ દિવસ આર્ટિકલ મૂકી શકતા નથી। હવે જોઈએ નીચે, ગણી શકાય તેવા જાતિવાચક નામની આગળ સામાન્ય રીતે આર્ટિકલ એ અથવા એન વપરાતું હોય છે, બરાબર। તો એ અને એનનો અર્થ એક થાય છે, માટે બહુવચન નામોની આગળ એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ ન થાય, બરાબર। જેમાં હવે જોઈએ આગળ, તો ધ્વનિ કે ઉચ્ચારણ એટલે કે આપણે સાઉન્ડ કહીએ, અવાજ કહીએ, એના આધારે એ કે એનના પ્રયોગનો નિર્ણય થતો હોય છે। જેમાં ધ્વનિ, વ્યંજન શું, ધ્વનિ, બરાબર, કોન્ઝોનન્ટ સાઉન્ડથી શરૂ થનાર નામની આગળ એ લગાડવામાં આવે છે, જેમ કે અ બોય, અ બુક, અ હોર્સ, અ મેંગો, બરાબર। જે એના શબ્દોના પહેલા અક્ષરો કયા છે મિત્રો, વ્યંજનો છે, જેથી આપણે એ આર્ટિકલ મૂકવાનું છે। પરંતુ ઘણી વખત સ્વરથી શરૂ થતા નામની આગળ પણ એ આર્ટિકલ મૂકાતો હોય છે, કેમ, કારણ કે તે નામનો ઉચ્ચાર વ્યંજન ધ્વનિથી ઉચ્ચાર થયેલો હોય છે, જેમ કે અ યુનિયન, અ યુનિવર્સિટી, અ યુરોપિયન, બરાબર। મિત્રો આ જે આપેલા છે શબ્દો, એને તમે ગુજરાતી ઉચ્ચાર કરો તો શું થઈ જશે, ગુજરાતી વ્યંજન થઈ જશે, બરાબર, વ્યંજન થઈ જશે। તો એ જ રીતે ઘણીવાર વ્યંજનથી શરૂ થતા નામની આગળ આર્ટિકલ એન વપરાયેલો હોય છે, કારણ કે ત્યાં અમુક નામના પહેલા અક્ષરનું ઉચ્ચારણ કરવામાં આવતું નથી અને બીજા અક્ષર સ્વર હોય છે, માટે ત્યાં એનનો પ્રયોગ કરવામાં આવે છે, જેમ કે એન ઓનેસ્ટ, એન અવર વગેરે। અહીંયા મિત્રો શું, એચ જે હોય છે એ શું, સાયલેન્ટ હોય છે, બરાબર, એનું ઉચ્ચારણ થતું નથી, એનું ઉચ્ચારણ કરવામાં આવતું નથી, તેથી અબોલાતું હોય છે મિત્રો, બરાબર। હવે જોઈએ ધનો નિયમ, ધ એ શું છે, નિશ્ચિત ઉપપદ કહેવાય, ડેફિનેટ આર્ટિકલ કહેવાય મિત્રો, કે કોઈ નિશ્ચિત વસ્તુ હોય કે જગ્યા હોય એના માટે આપણે ધ આર્ટિકલનો ઉપયોગ થતો હોય છે। હવે શું કહે છે, તેનાથી કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ થતો હોય છે મિત્રો, કે વ્યક્તિ કોઈ ચોક્કસ સ્થળ ઉપર છે, બરાબર, કે કોઈ એક જ વસ્તુ એવી છે કે જે બીજે ક્યાંય નથી, બરાબર। હવે જોઈએ કે ધીસ ઇઝ અ મેંગો, અહીંયા વાક્ય આપેલા છે મિત્રો, પહેલું વાક્ય શું છે, તો ધીસ ઇઝ અ મેંગો એટલે કે આ મેંગો છે, પણ આ મેંગો જે છે કેવું છે, તો ધ મેંગો ઇઝ સ્વીટ। તો એક જ વાક્યની અંદર
બરાબર, એક જ જે વાક્ય આપેલું છે એનું જે બીજા વાક્યની અંદર આપણે સંબોધન કરવું છે તો આપણે શું કરશું, તો ધ આર્ટિકલનો ઉપયોગ કરીશું. બરાબર, એ મિત્રો એ અને એનનો આર્ટિકલ આપણે બીજા એક જ શબ્દનો જે વાત કરેલી હોય, બરાબર, અને બીજા વાક્ય એની જ વાત બીજા વાક્યમાં કરવામાં આવી હોય તો આપણે એન આર્ટિકલ મૂકી શકતા નથી. બરાબર, એક જ વસ્તુની વાત બીજા વાક્યમાં કરવામાં આવી હોય તો આપણે મિત્રો ધ આર્ટિકલ મૂકવાનું હોય છે. બરાબર, હવે જોઈએ બીજું વાક્ય, ધીસ ઇઝ એન એલિફન્ટ. હવે અહીંયા પણ મિત્રો જુઓ એલિફન્ટ આપેલું છે તો એલિફન્ટ આગળ શું આવશે, એન આર્ટિકલ. હવે બીજું વાક્ય જે છે એ પણ એલિફન્ટની જ વાત કરવામાં આવી છે, એમાં તો શું આવશે, ધ આવશે. ધ એલિફન્ટ ઇઝ બ્લેક, કારણ કે આ એલિફન્ટ છે, આ હાથી જે છે એ કેવો છે, બ્લેક છે. પછી છે ધ ઓઝન ઇઝ બ્લુ. મિત્રો હવે સમુદ્ર કેવો હોય, તો સમુદ્ર એ બ્લુ. બરાબર ને, તો એ ચોક્કસ જ છે, નિશ્ચિત છે, તો આપણે ધ આર્ટિકલ મૂકવાના છે. હવે જોઈએ ઉપરના વાક્યોને વાંચતા આપને ખ્યાલ આવશે કે જ્યારે કોઈ પણ અનિશ્ચિત પ્રાણી કે પદાર્થના નામનો પહેલી વાર ઉલ્લેખ થાય ત્યારે એકવચનમાં તે નામની પહેલાં આર્ટિકલ એ અથવા એન મુકાતો હોય છે, પરંતુ તે જ પ્રાણી કે પદાર્થના નામનો ફરીથી ઉલ્લેખ થાય ત્યારે શું આવે, નિશ્ચિતતા બતાવવા તેની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. હવે જોઈએ એકવચન અને બહુવચન બંને પ્રકારની જાતિવાચક નામની આગળ આર્ટિકલ ધ મુકાતું હોય છે, જેમ કે ધ પેન, ધ પેન્સ, ધ બુક અને ધ બુક્સ. અહીંયા મિત્રો અનકાઉન્ટેબલ હોય તો પણ આપણે ધ આર્ટિકલ મૂકી શકીએ છીએ, કારણ કે આ જે ધ આર્ટિકલ છે એ ગણી શકાય એવી વસ્તુ અને ન ગણી શકાય તેવી વસ્તુ આગળ મૂકી શકાતું હોય છે. હવે જોઈએ વિશેષ પુસ્તકોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાતું હોય છે, જેમ કે ધ રામાયણ, ધ વેદાસ. બરાબર, હવે નિશ્ચિત વસ્તુ પણ એવી હોય એના આગળ જે કુદરતી નિત્યક્રમ હોય તો એના આગળ પણ આપણે ધ આર્ટિકલ મૂકી શકીએ છીએ. હવે જોઈએ ધ સન, એ પણ નિશ્ચિત છે. ધ મૂન, એ પણ નિશ્ચિત છે મિત્રો, સૂર્ય, ચંદ્ર. પછી ધ સ્કાય એટલે કે આકાશ, એ પણ નિશ્ચિત છે. ધ અર્થ એટલે કે પૃથ્વી, એ પણ નિશ્ચિત છે. એટલે આપણે શું કે એ વસ્તુ છે એવી કોઈ બીજી વસ્તુ નથી, એના માટે આપણે ધ આર્ટિકલ મૂકવાનું છે. બરાબર, તો શું કહે છે, જેવા કુદરતના એકમાત્ર પદાર્થોના નામની પૂર્વે હંમેશા આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. બરાબર, તો હવે જોઈએ ઉપપદ એ, એન અને ધ વિશે આટલી સમજ આપણે મેળવ્યા બાદ હવે શું કરવાનું, સ્વાધ્યાય મિત્રો. હવે જે આના પછીનું જે લેક્ચર આવશે મિત્રો એની અંદર આપણે સ્વાધ્યાય કરવાનું છે. બરાબર, આજે આપણે શીખ્યા, બરાબર, તો એની એક્સરસાઇઝ કોન્ઝોનન્ટ પછી વોવેલ્સનો ઉપયોગ ક્યાં કરવો, બરાબર, વ્યંજન સ્વર આપેલા હોય, બરાબર, તો એના આગળ આપણે કયો આર્ટિકલ મૂકવો, બરાબર, પછી પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નચિહ્નનો ઉપયોગ ક્યાં કરવો, તો એ આપણે આગળના લેક્ચરની અંદર શીખીશું. બરાબર મિત્રો, તો આજે આપણે શીખી ગયા. બરાબર, તો તમારે શું કરવાનું છે, તમારે જે જ્ઞાન સેતુની નોટબુક બનાવી હોય, બરાબર, ન બનાવી હોય તો બનાવી દેજો, અને આ જે શીખ્યા આપણે તો એ તમારે પોતાની નોટબુકની અંદર ઉતારી દેવાનું અને શાંતિથી એને વાંચી લેવાનું એકવાર. બરાબર, પછી જ્યારે એક્સરસાઇઝ આપણે આવશે ત્યારે ફટાફટ તમને એ આવડી જશે. બરાબર મિત્રો, તો આજનું આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.